તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો અંદાજ આજના હવામાન સમાચારની અંદર. આજે તારીખ 24 જૂન 2026 અને વાર થયો છે બુધવાર. ત્યારે આજે વિધિગત રીતે ચોમાસાની એન્ટ્રી ગુજરાત રાજ્ય ઉપર થઈ ચૂકી છે. ગુજરાત ઉપર વાદળોના ગોટે ગોટા જે છે તે આગળ વધી રહ્યા છે અને આજનો દિવસ ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત જોવા મળી રહી છે. ચોમાસાનો આજે પહેલો દિવસ છે અને આજે જ ગુજરાત રાજ્ય ઉપર કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે, કારણ કે વાદળોના ગોટા જોઈ લ્યો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો હવે ધીમે ધીમે પ્રસરણ પામી રહ્યા છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણીય ગુજરાતના ભાગો ઉપર મિત્રો જોશો તો અહીંયા વાદળોના ગોટા ચારે બાજુ મિત્રો જે છે તે અત્યારે ગુજરાત રાજ્યને ઘેરીને બેસી ચૂક્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં આજે વીજળી સાથે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ તૂટી પડવાની છે અને ચારો દિશા તરફ જળબંબાકાર પરિસ્થિતિઓ જોવા મળવાની છે. ત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આજે ધોઈ નાખવાનો છે, એકો એક ગામના નામ સાથેની માહિતી આપવાનો છું. સાથે ગઈકાલે ગુજરાત રાજ્યમાં 23 તારીખ હતી અને મંગળવાર હતો, ત્યારે ગુજરાતમાં ગઈકાલે જે છે તે કરા સાથે ધોધમાર વરસાદો પડ્યા છે સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર. તેના લાઈવ ફોટા અને વિડીયો પણ હું તમને દેખાડીશ. સાથે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છીએ, તો ચાલો ફટાફટ આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણે આજના આ વિડીયોમાં કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું. તો સૌથી પહેલા મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર મારે તમને જે છે તે મિત્રો આજની લાઈવ સિસ્ટમ દેખાડવાની છે કે સિસ્ટમ કઈ રીતની જોવા મળી રહી છે, જેને લઈને આગામી કલાકોમાં શું મોટી નવાજોની થવાની છે. બીજા નંબર ઉપર હું તમને વરસાદની માહિતી આપીશ કે વરસાદ કોઈ ગામના નામ સાથે માહિતી આપીશ અને ટાઈમ સાથે તારીખ સાથેની માહિતી આપીશ કે કયા કયા વારે કઈ કઈ દિવસે અને કેટલા વાગ્યે કયા ગામની અંદર ધોધમાર વરસાદ પડવાના છે, કેટલા ઇંચના વરસાદ પડવાના છે. ત્રીજા નંબરે આપણે સમજીશું કે હવામાન વિભાગે જે લાઈવ એલર્ટ આપી દીધા છે નાઉકાસ્ટ અનુસાર, એ બધા એલર્ટ હવામાન વિભાગની આગાહીને આધારે સમજીશું, કારણ કે હવામાન વિભાગે રેડ એલર્ટ સુધીની આગાહી જાહેર કરી દીધી છે અને કેટલાક વેધર મોડેલો આપણી પાસે સામે આવી રહ્યા છે જે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ લગાતાર વરસાદો સૂચવી રહ્યા છે અને એ પણ 8 થી લઈને 10 ઇંચના વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. અને આજે ભારે અતિ ભારે તોફાની વરસાદની સિસ્ટમનો પ્રથમ દિવસ, એટલે કે આજે તારીખ થઈ છે 24, આવતીકાલે છે 25, પછી 26. આમ મિત્રો લગાતાર જે છે તે આ સિસ્ટમોના દિવસો ચાલવાના છે અને આજે એનો પ્રથમ દિવસ છે. સાથે મિત્રો ઢોલ નગારા વગાડી દેજો, કારણ કે ગુજરાત રાજ્યમાં આજે ચોમાસું પહોંચી ચૂક્યું છે. જી હા દર્શક મિત્રો, ટોટલ 9 દિવસ આ ચોમાસું મોડું ગુજરાતમાં પહોંચ્યું છે, પરંતુ મોટી વાત એ છે કે આખરે પહોંચી ચૂક્યું છે અને એનાથી હવે ગુજરાત રાજ્યની અંદર જે છે તે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી આ વિડીયોની અંદર આગળ વધીએ. પહેલા હું તમને જણાવી દઉં કે અમારી આ ચેનલ ઓનલી વેધર છે. આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો મોટી ભૂલ કરી રહ્યા છો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે વરસાદ અને હવામાનને લગતી સૌથી કામની અને સચોટ માહિતી તમને અહીંયા જ મળશે અને એ પણ એકદમ ફ્રીમાં. અને ખાસ મિત્રો વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક પણ કરી દેજો. તો હવે સૌથી પહેલા હું તમને વરસાદની આખી સિસ્ટમ સમજાવું, પછી આગળ વધીએ. તો લાઈવ મિત્રો સેટેલાઇટના માધ્યમથી હું તમને દેખાડી રહ્યો છું. જોઈ લ્યો મોટા વાદળોના આખા ગોટા જે છે તે ભારત રાજ્ય તરફથી મિત્રો ગુજરાતની ઉપર, ભારત દેશ તરફથી ગુજરાતની ઉપર આવી રહ્યા છે. જોઈ લ્યો અરબ સાગરથી બંગાળની ખાડી તરફ જે પણ વાદળોના ગોટા છે, બધા જ વાદળોના ગોટા ગુજરાતનો રસ્તો પકડીને ગુજરાતનું સરનામું પૂછતા ગુજરાત નજીક આવી ચૂક્યા છે. અને અત્યારે લાઈવ કરીને તમને મિત્રો અહીંયા ઝૂમ કરીને ગુજરાત રાજ્યની માહિતી આપી દઉં તો જોઈ લો આ પીળા કલરના બોક્સની અંદર આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને આ પીળા બોક્સની અંદર જોશો તો જ્યાં જોવો ત્યાં સફેદ કલરના વાદળોના ગોટા જે છે તે જોવા મળશે. અને આ વાદળોના ગોટાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘેરી લીધા છે. જો કે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કોઈ વધારે વાદળ જોવા નથી મળી રહ્યા, પરંતુ નીચેનો જે એરિયા છે ગુજરાતનો, ત્યાં આગળ આજે 5 ઇંચના વરસાદોની પણ આગાહી સામે આવી રહી છે. અને એટલું જ નથી, ગુજરાતના નીચેના છેડે તો મિત્રો અંબાલાલ પટેલે આગામી કેટલાક દિવસોમાં પૂરની પણ આગાહી આપી દીધી છે, તો તૈયારીમાં તો રહેવું પડશે. અત્યારે લાઈવ મિત્રો જોશો તો સિસ્ટમ જે છે તે કઈ રીતની જોવા મળી રહી છે, તો ગુજરાતમાં 2 સિસ્ટમ જોવા મળી રહી છે. એક જે છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર છે અને બીજી સિસ્ટમ જે છે તે દક્ષિણીય ગુજરાતના ભાગો ઉપર અત્યારે હાલ જોવા મળી રહી છે. તો આ બંને સિસ્ટમોને કારણે ગુજરાતમાં અંદાજિત 13 થી લઈને 14 જિલ્લા ઉપર આજે હાઈ એલર્ટ રહેવાનું છે અને આગામી કલાકોમાં ગુજરાતમાં રસ્તા ઉપર પાણી ફેરવાતા જોવા મળશે. શાળા કોલેજોમાં પાણી
પાણી તરબોળ થતા જોવા મળશે અને ગુજરાતમાં ફાઇનલી ચોમાસાનો રંગ જે છે તે હવે ચોમાસું દેખાડવા ઉપર ઉતરી આવ્યું છે। ત્યારે આગામી કલાકોમાં જે છે તે શું મોટી દમારચૂની થવાની છે તેને લઈને નકશાઓ સામે આવ્યા છે, વેધર મોડેલોના ડેટા સામે આવ્યા છે। ચાલો જોઈ લઈએ, પછી હું તમને એક કોઈ ગામના નામને આધારે પણ વરસાદની માહિતી આપવાનો છું। તો પહેલા મિત્રો જુઓ આ વિડીયો, ખાસ ચોમાસું જે છે તે આગળ વધ્યું તેનો આ વિડીયો છે। ગુજરાત રાજ્યમાં ચોમાસું ક્યારે પહોંચ્યું? તો 23 તારીખે ગુજરાત ઉપર ચોમાસું જે છે તે પહોંચી ચૂક્યું છે મોડી રાત્રે। ત્યારે જે ચોમાસું 15 તારીખે પહોંચવાનું હતું એ 23એ પહોંચ્યું, એટલે 9 દિવસ ઓલમોસ્ટ ચોમાસું જે છે તે મોડું પહોંચ્યું છે। પરંતુ બીજી બાજુ ફાયદાની વાત એ છે કે 21 તારીખ સુધી ચોમાસું જે છે તે ગુજરાતથી 250 કિલોમીટર દૂર હતું અને અચાનક 2 દિવસની અંદર આ ચોમાસાએ 250 કિલોમીટર કાપીને ગુજરાત સુધી સીધું પહોંચી ગયું છે। અને એને લઈને મિત્રો કેટલાક વેધર મોડેલો સામે આવ્યા છે। જોઈ લો, ગુજરાત રાજ્યમાં આગામી 10 થી 12 દિવસ હવે નોનસ્ટોપ વરસાદ પડવાના છે, તો તૈયાર થઈ જજો, કારણ કે આજથી એની શરૂઆત થઈ ગઈ છે। જુદા જુદા વેધર મોડેલો જણાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં જો દક્ષિણીય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધી વરસાદો જે છે તે આગામી દિવસોની અંદર સીધા ત્રાટકતા જોવા મળી રહ્યા છે। અને ખાસ હવામાન વિભાગે આજ માટે હાઈ એલર્ટ આપી દીધું છે। ફટાફટ તમને સમજાવી દઉં તો મિત્રો આ ફોટો જે છે તે નાવકાસ્ટ અનુસાર જાહેર કરવામાં આવ્યો છે। નાવકાસ્ટ અનુસાર મિત્રો જોઈએ તો અમે જ્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે ત્યારના સમયમાં 6 થી 7 જિલ્લામાં વરસાદનું હાઈ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો રેડ ઝોન કયા જિલ્લામાં છે તો જોઈ લો, ડાંગથી લઈને તાપી, નર્મદા, છોટા ઉદેપુરના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને જુનાગઢ જિલ્લાની અંદર વરસાદનું હાઈ એલર્ટ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં જે કડાકાદાર ધોધમાર વરસાદો પડવાના છે અને બીજી બાજુ યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। યેલો એલર્ટ કયા ભાગોમાં છે જોઈએ તો યેલો પહેલા ઓરેન્જ એલર્ટ જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટ મિત્રો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા ઉપર જે છે તે આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ। ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદો તૂટી પડવાના છે। તેની સાથે યેલો એલર્ટ કયા ભાગોમાં છે તો જોઈ લો, અહીંયા દાહોદ થી લઈને મહીસાગર અને તેની સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રની અંદર બોટાદ અને પોરબંદર જિલ્લાની અંદર જે છે તે યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો યેલો થી લઈને ઓરેન્જ એલર્ટમાં મધ્યમ વરસાદ અને રેડ એલર્ટમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે કાયદેસર આભ ફાટતું જે છે તે આગામી કલાકોમાં તમને જોવા મળવાનું છે। એની સાથે ગુજરાતમાં ગઈકાલે 23 તારીખે ઘણી જગ્યાએ ધોધમાર વરસાદો પડ્યા છે। લાઈવ તેના ફોટા દેખાડું તો જોઈ લો મિત્રો, આ ફોટો સામે આવી રહ્યો છે। ખાંભા તાલુકો છે અમરેલી જિલ્લાના ખાંભામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, જોઈ લો। આ બીજું મિત્રો જોઈ લો ફોટો તો અમરેલી જિલ્લાનો છે, જાફરાબાદનો ફોટો છે। જાફરાબાદની અંદર સૌરાષ્ટ્રમાં જોઈ લો ગઈકાલે જે છે તે વાવણી લાયક ભયંકર વરસાદ 23 તારીખ। ત્યાર પછી મિત્રો જોઈ લો તો આ સમઢિયાળા ગીર ગઢડાનો ફોટો છે, તેની અંદર 23 તારીખનો આ ફોટો છે ગીર ગઢડાનો। મિત્રો ગીર ગઢડાની અંદર જે છે તે મિત્રો જોઈ લો ખેતરો જે છે તે પાણીમાં તરબોળ થતા જોવા મળ્યા। અને એની સાથે આ દક્ષિણીય ગુજરાતના તાપી જિલ્લાનો ફોટો છે, કુકરમુંડાનો। તાપી જિલ્લામાં પણ જોઈ લો તો ખેતરોની અંદર પાણી ભરાયા છે અને હવે પાકા પાયે ચોમાસું પોતાના રંગ ઉપર આવી ચૂક્યું છે। અને એની સાથે આ છેલ્લો વિડીયો મારે તમને દેખાડવો છે, સામે આવી રહ્યો છે રાજકોટના ગોંડલમાંથી। રાજકોટની અંદર ગોંડલમાં ગઈકાલે જે છે તે આભ ફાટ્યું, ખાસ કરા સાથે મોટા કરા સાથેના વરસાદો પડ્યા છે। ખાસ મિત્રો જોઈ લો આ રાજકોટની અંદર ગઈકાલમાં સૌથી સારામાં સારો જો વરસાદ પડ્યો હોય તો સૌરાષ્ટ્રના રાજકોટના ખાસ તો ગોંડલમાં પડ્યો છે અને ત્યાં આગળ મિત્રો જોઈએ તો કરા પણ પડ્યા છે, વરસાદ પણ પડ્યો છે અને સાંબેલધારે વરસાદ પડવાથી રસ્તાઓમાં પાણી પણ ભરાયા છે। આટલી માહિતી મિત્રો જે છે મિત્રો મેં તમને ફોટા અને નકશાઓને આધારે સમજાવી। હવે ચાલો એક ગામના નામને આધારે સમજી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર આજે 24 તારીખ ઉપર જે વરસાદનું હાઈ લેવલનું સંક્રમણ જોવા મળી રહ્યું છે ગુજરાતના કયા ભાગોને ધમરોળતું જોવા મળી રહ્યું છે। અને એને આધારે જીએફએસ આઇકોન બધા જ વેધર મોડેલો જે છે તે ગુજરાત રાજ્યને અહીંયા ધમરોળતા જોવા મળી રહ્યા છે। તેની વચ્ચે લાઈવ સિસ્ટમ દેખાડી દઈએ તો સૌરાષ્ટ્ર ઉપર મિત્રો વાદળોના ગોટામાં ગોટા જે છે તે જોવા મળી રહ્યા છે, જોઈ લો। અત્યારે મિત્રો હાલ પણ તમે જોશો તો સિસ્ટમ જે છે તે અત્યારે હાલ સૌરાષ્ટ્રના કયા જિલ્લા ઉપર જોવા મળી રહી છે તો હું તમને લાઈવ દેખાડી દઉં તો અત્યારે અહીંયા તમે લાઈવ જોઈ શકો કે સિસ્ટમ જે છે તે આ બાજુ બોટાદથી શરૂ કરીને રાજકોટ અને રાજકોટથી શરૂ કરીને નીચે પોરબંદરથી લઈને જુનાગઢ અને અમરેલી જિલ્લા ઉપર પ્રસરણ પામી રહી છે। તો આ જિલ્લામાં આવતા બધા જ તાલુકા જેમ કે બોટાદની અંદર ગઢડા, દુધાળાથી લઈને મિત્રો જે વીરપુરના વિસ્તારો છે અને આ બાજુ મિત્રો જોઈએ તો બરવાળા લાગુના સેન્ટરો આવે છે
અને આ બાજુ ડાબી તરફ રાજકોટ જિલ્લામાં તો બધા જ તાલુકાની અંદર ગોંડલ સહિતના આસપાસના બધા જ તાલુકાઓમાં જે છે તે સિસ્ટમે ઘેરાવો લઈ લીધો છે. જૂનાગઢની અંદર ઉપરના જે લેવલ છે મિત્રો, જ્યાં વિસાવદર આવેલું છે, કેશોદ આવેલું છે, એની ઉપર મુળિયાસા, માણાવદર આવેલું છે, અને આ બાજુ પોરબંદર જિલ્લામાં તમામ તાલુકાઓ પર આ સિસ્ટમ હવે જોર દેખાડી રહી છે. તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ગાજવીજ સાથે તૂટી પડવાના છે વરસાદ, અને આ સિસ્ટમનો બહારી ઘેરાવો પણ હવે આકાર લઈ રહ્યો છે, જેને કારણે ભાવનગર જિલ્લાની અંદર અને અમરેલી જિલ્લાના તાલુકાઓમાં પણ અસર દેખાડવાની શરૂઆતો કરી દીધી છે. બાકી સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો, આ ચારે ચાર જિલ્લા ઘણા બધા દૂર પડી રહ્યા છે, જેથી અહીંયા હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી. છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં જોઈ લ્યો વાદળ ક્યાં જોવા મળી રહ્યા છે, તો દક્ષિણીય ગુજરાતમાં પણ ભરપૂર વાદળો જે છે તે ગોટાના ગોટા સ્વરૂપે ગુજરાતમાં આવી રહ્યા છે. અને દક્ષિણીય ભાગોની અંદર સુરતથી માંડીને મિત્રો જે આસપાસના સેન્ટરો છે, જેમ કે જોઈ લો સુરતથી લઈને આ બાજુ નીચે જોશો તો વાપીના વિસ્તાર છે, નવસારી છે, આહવા, ડાંગ, સાપુતારા, નંદુરબાર, આ બધા વિસ્તારોની અંદર જે છે મિત્રો આગામી કલાકોમાં ગાજવીજ સાથેના વરસાદ ભૂક્કા બોલાવાના છે. ઇવન ઉપર જોશો તો તાપી, નર્મદામાં તો રેડ એલર્ટ છે, અને વડોદરા, છોટાઉદેપુરની અંદર યલો અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે વરસાદના. મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં હજુ પણ મિત્રો સિસ્ટમ ઘણી બધી દૂર હોવાથી કોઈ મોટા વરસાદની આગાહી નથી. ઉત્તર ગુજરાતની અંદર પણ જોશો તો સિસ્ટમ ઘણી દૂર હોવાથી આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કોઈ મોટા વરસાદની સંભાવના નથી. બાકી મિત્રો જે છે તે આજનો દિવસ પહેલો છે. હજુ 25-26 તારીખ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમ આખી આ રીતની ફેલાઈને આખા ગુજરાતમાં ફેલાતી જશે, અને જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ હું આ ચેનલ ઉપર વિડીયો બનાવીને તમારા સુધી માહિતીઓ પહોંચાડતો રહીશ. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો. વિડીયો તમે કયા ગામથી જોયો ખાસ કોમેન્ટમાં લખી દેજો, અને સૌથી છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગીશ. વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે બધી મિત્રો આપણે જોયું કે વેધર મોડેલોને આધારે, ડેટાને આધારે અને આંકડાઓને આધારે મેળવી છે, જેની પુષ્ટિ જે છે તે અમે કોઈ પણ પ્રકારે ખાસ કરતા નથી, તો એ ખાસ ધ્યાન રાખવું. બાકી મિત્રો ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.